કરવામાં આવે। તો સાંસદ રામ મોકરિયાએ એનઓસી માટે રૂપિયા આપ્યા હોવાની વાત પર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। ભાજપના સાંસદ કબૂલે છે કે એનઓસી માટે રૂપિયા ચૂકવ્યા છે। વધુમાં કહ્યું કે સાચા કામ માટે પણ લાંચ વગર કામ નથી થતું। દરેક વિભાગના દરેક કામના ચોક્કસ ભાવ લિસ્ટ છે। સેવા સદન છે તે મેવા સદન છે, ત્યારે શા માટે કમિશનરને બચાવવામાં આવ્યા એ સવાલ પણ તેમણે કર્યો। રાજકોટ અગ્નિકાંડમાં કોની ભાગીદારી હતી એવો પણ સવાલ ઉઠાવ્યો અને સાથે પણ કહ્યું કે સામાન્ય માણસે કામ માટે કેટલા રૂપિયા આપવા પડતા હશે। ભાજપાના હાલના સાંસદ જે તે સમયે એક કોર્પોરેટના પ્રતિનિધિ હતા। પોતાના જમીન ઉપર એની મંજૂરી માટે એમને 70,000 રૂપિયા આપ્યાનું આપણે વર્તમાનપત્રોને બધા માધ્યમોમાં પ્રસિદ્ધ થયું। સવાલ એ થાય છે કે આ તો સામાન્ય માણસની હાલત શું હશે? સામાન્ય માણસે પોતાના સાચા કામ કરાવવા માટે પણ કેટલા પૈસા આપવા પડે? અમે વારંવાર આ બાબતની કહી રહ્યા છીએ અને ગુજરાતનો સામાન્ય માણસ લૂંટાયેલો છે। આ લૂંટના કારોબાર ચલાવનારના મુખિયા કોણ છે? આ કરોડો રૂપિયાની ઉઘરાણી કરીને આ સેવા સદનો મેવા સદનોની જેમ લૂંટફાટનો ધંધો ચલાવે છે। કેમ ભાજપ સરકાર મૌન છે? આ વિકાસના મોડેલના નામે આ ભ્રષ્ટાચારમાં, આ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે। પછી એ બ્રિજ તૂટવાની ઘટના હોય, ટેન્ડરના કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની વાત હોય, કે પછી પેપર ફૂટવાની હોય, એમાં કરોડો રૂપિયાની લેતી દેતીનો ખેલ હોય, ભરતીમાંથી લઈને તમામમાં ભ્રષ્ટાચાર ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે અને એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। એવા સંજોગોમાં ભાજપાના હાલના સાંસદે લાંચની વાત સીધી કીધી છે, ત્યારે સરકાર અને મુખ્યમંત્રીશ્રી એમના સાંસદની તો આ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા ઉપર તો પગલાની વાત કરે, બીજા બધામાં તો લીપાથોપી કરે છે, પણ એમના સાંસદ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારનો ખેલ, એના બાબતમાં તો એમના સાંસદની જ્યારે આ વાત છે એના મુદ્દે તો ભાજપા સરકારના મુખ્યમંત્રીશ્રી જવાબ આપે